છોટાઉદેપુરમાં જ્યાં એક તરફ ભર ઉનાળે પાણીની અછત વર્તાઈ રહી છે, પાણીના એક એક ટીપા માટે લોકો તરસી રહ્યા છે, તો બીજી તરફ પાણીની પાઇપલાઇન કે જેનાથી છોટાઉદેપુરના 70 થી વધુ ગામડાઓને પાણી મળવાનું હતું, એ જ પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું, હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો અને તંત્ર જોતું રહ્યું। એ પછી રોષે ભરાયેલા ગ્રામજનોએ શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત વિકાસની વાતો કરી રહ્યા છે, પરંતુ આ સરકાર હજુ સુધી પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સુવિધાઓ પહોંચાડી શકી નથી। એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પણ ગુજરાતના અંતરિયાળ ગામોમાં પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોમાં પણ બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે દર ઉનાળે ગુજરાતના ગામડા તરસ્યા જ રહી જાય છે। છોટાઉદેપુરના ગનિયાબારી ગામની આ ઘટના છે કે જ્યાં નસવાડી તાલુકાની કુપ્પા પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું, જેના લીધે હજારો લીટર પાણી એમનેમ રસ્તા પર જ વહી ગયું। સરકારી યોજનાઓ કે જે લોકોના કલ્યાણ માટે લાવવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીઓ તેનો જો અમલ જ ન કરાવી શકે તો ક્યાંથી લોકોનું કલ્યાણ થશે? આ મામલે નસવાડીના ગ્રામજનોએ શું કહ્યું છે તે જોઈ લઈએ। નસવાડી તાલુકામાં કુપ્પા ગામથી પાણી પુરવઠાનો પાઇપલાઇન કરેલી છે, તેમાંથી અધવચ્ચે પાણી બધું વેરાઈ જાય છે। લોકોને પાણીની પીવા માટે ખૂબ જ હાલત થશે, તો આજ દિન સુધી સરકારે આ કંઈ ધ્યાન દોર્યું નથી। આ પાણી વેરાય છે એ વેરફાઈ થાય છે, કોતરડામ જાય છે। પીવાના પાણીની આ પાઇપલાઇનમાં ભંગાણને કારણે છોટાઉદેપુરના 72 ગામના લોકો હવે હાલાકી ભોગવશે, પણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તો જાણે આ સમસ્યાની કંઈ પડી જ નથી તેમ લાગી રહ્યું છે। દર વર્ષે સરકાર દ્વારા પાણીની જેટલી પણ પાઇપલાઇન છે તેમાં ભંગાણ પડતું હોય તો તેના સમારકામ માટે અલગથી 2 કરોડ રૂપિયા અધિકારીઓને આપવામાં આવતા હોય છે, તેમ છતાં ભંગાણ વારંવાર પડ્યા જ કરે છે અને સ્થાનિકો અને ખેડૂતોના ભાગે મુશ્કેલી જ વેઠવાનો વારો આવે છે। ત્યારે સવાલ હવે એ જ થાય છે કે આખરે આ 2 કરોડ રૂપિયા જાય છે ક્યાં? આ 2 કરોડ રૂપિયામાંથી રિપેરિંગ કરવામાં આવે છે ખરું, કે પછી આ પૈસાથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની તિજોરીઓ ભરવામાં આવે છે? હવે આ બાબતે તપાસ થવી જરૂરી છે। જે હેરાનગતિનો ભોગ ગામડાના લોકો બની રહ્યા છે, એવી હેરાનગતિનો ભોગ આ અધિકારીઓ જો એક દિવસ માટે પણ બનતા હોય તો તેઓ નોકરી છોડી દે। સવાલ એ પણ થાય છે કે આ સરકારી યોજનાઓને ભ્રષ્ટાચારનું સાધન જે અધિકારીઓ બનાવતા હોય છે, ત્યારે આ પાઇપલાઇનમાં જે વારંવાર ભંગાણ પડતું હોય તેની પાછળ શું તેમની જ ભૂમિકા હોય તેવું બની શકે? સમારકામ એક વખત થાય, 2 વખત થાય, પરંતુ અવારનવાર જ્યારે કેનાલો તૂટતી હોય તો પછી આ માટે અધિકારીઓને શા માટે જવાબદાર ન ઠેરવવા જોઈએ? ત્યારે આ બધાના સવાલના જવાબ વિકાસની વાતો કરતા ભાજપના નેતાઓ પાસેથી હવે મળે તેવી અપેક્ષા છે। ત્યારે આ મુદ્દા પર તમારું શું માનવું છે તે પણ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો, અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।